Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. Yishu Masina મીઠા અને મધુર નામમાં. Once again, I welcome you all. We'll go into the Word of God. ઈશ્વરના વચન તરફ જઈએ. તમને ખ્યાલ છે લાસ્ટ વીક આપણે કયું વચન જોયું હતું, કઈ બાબત વિશે આપણે જોઈ રહ્યા હતા? Anyone? Ephesians 3 અને એની કયા સબ્જેક્ટ ઉપર આપણે મનન કરી રહ્યા હતા? અભિમાન, રાઈટ? કઈ પર્ટિક્યુલર કલમ જોઈ હતી આપણે અને કઈ બાબત ઉપરથી આપણે જોતા હતા? વેલ, ગુજરાતી બાઇબલમાં એ છે એફેશિયન્સ નો 3જો અધ્યાય ને એની 9મી કલમ, પણ ઇંગ્લિશ બાઇબલની અંદર મે બી ઇટ્સ વર્સ 8. પ્લીઝ પુટ અપ એફેશિયન્સ ચેપ્ટર 3 એન્ડ વર્સ 9. જો ગુજરાતી બાઇબલ વાંચતા હોય તો એ 9મી કલમ હશે, ઇંગ્લિશ હશે તો એ આઈ થિંક 8મી કલમ હશે. ત્યાં ગાડી પાઉલ પ્રેરિત શું કહે છે? અને સર્વ સર્જનહાર ઈશ્વરમાં યુગોના યુગથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શું છે એ હું બધાને જણાવું, એ માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે. રાઈટ? ગો બેક વન વર્ડ, એક 8મું વચન રિયાઝ. ટુ મી who am less than the least of all saints. પોલ શું કહે છે? હું સંતોમાં નાનામાં નાનો છું. રાઈટ? એન્ડ મને શરૂઆતમાં કીધું હતું, જ્યારે લાસ્ટ વીકમાં આપણે જોયું હતું, જેમ જેમ પાઉલ પ્રેરિત એની વિશ્વાસની જર્નીમાં ઈશ્વરની વધુ ને વધુ નજીક આવતો ગયો, એમ એમ એના જીવનની અંદર એક બાબત આપણે જોઈએ છે કે પોતાને નીચેથી નીચો કરતો ગયો. એ નમ્રતા, the one of the greatest attribute કે એક એવિડન્સ ઓફ સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટી આપણે કહીએ કે આત્મિક રીતે જે ઉન્નતિ પામે છે, એના જીવનની અંદર એક બાબત આપણને જોવા મળે છે. એ શું છે કે પોતાને જેટલો ને જેટલો ઉપર આવે છે એમ પોતાને નીચો કરે છે. we saw the subject humility of apostle Paul, કે પાઉલ પ્રેરિતની જે નમ્રતા છે એની ઉપર આપણે જોતા હતા. અને એના જીવનની અંદર જે શરૂઆતના વર્ષોની અંદર અરાઉન્ડ 55 AD, so roughly around 20 years after the death, burial and resurrection of Jesus Christ, Paul is writing the first Corinthians chapter 15, અને ત્યાં ગાડી એના 9મી અને 10મી કલમની અંદર પાઉલ પ્રેરિત કહે છે કે પ્રેરિતમાં હું સૌથી નાનો છું અને પ્રેરિત ગણાવાને યોગ્ય નથી. I am the youngest among all the apostles, and I do not consider myself to be an apostle. And that time I asked you that, was he an apostle? So a પ્રેરિત હતો? Yes, he was a special apostle because he saw the resurrected Jesus Christ on his way to Damascus. દમાસ્કસના રસ્તા ઉપર એણે ના કેવળ પ્રભુ ઈસુની વાણી સાંભળી, but he saw એણે જ્યોતિ પણ જોઈ. He saw the light. He was an apostle, but he's saying that I am the least of the apostle. અને પછી એની 10મી કલમ કહે છે કે હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું, અને એની કૃપા જે મારા પર થઈ એ નિષ્ફળ નીવડી નથી. કહે છે કે મેં સૌથી વધારે મહેનત કરી, મેં તો નહીં પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેના દ્વારા. આજકાલ તમે જુઓ તો if you see some of the successful pastors and ministries, you see something opposite to that. આની વિરુદ્ધ જોવા મળશે. કહેશે કે આ બધું મેં કર્યું, and I did it, or the gift that I have, that is why I achieved all this success. આ બધી જે સક્સેસ અને આ જે લોકો મારી પાછળ ચાલી રહ્યા છે કે આટલી મોટી મારી મિનિસ્ટ્રી છે, ઘણી બધી વખત લોકો કહેતા હોય છે કે આ મેં કર્યું. બટ ધીસ ઇઝ ઇન ધ બિગિનિંગ ઓફ પોલ્સ જર્ની. પોલની જે વિશ્વાસની જર્ની હતી એની બહુ જ પહેલા પ્રેરિત પોલ કહે છે કે હું તો કહે છે કે પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, પણ હું સર્વથી નાનો છું. ધેન અરાઉન્ડ 61 to 62 AD, જે એફેશિયન્સની પત્રીમાંથી આપણે દર સન્ડે શીખી રહ્યા છે, એની અંદર એનો 3જો અધ્યાય એની 9મી કલમ કહે છે કે હું સંતોમાં નાનામાં નાનો છું. યુ સી the way he progressed into his spiritual life, એની આત્મિક જર્નીમાં જેમ પોલ વધતો ગયો એમ એ પોતાને ઈશ્વરની દ્રષ્ટિમાં કહે છે કે હું નાનામાં
નાનો છું. એ પોતાને નીચો કરતો ગયો. અને એ જ પ્રમાણે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું, તિમોથીનો પહેલો પત્ર અને એની પહેલો અધ્યાય એની 12 થી લઈને 16 કલમ, બધી વાંચવાની જરૂર નથી, પણ એની 15મી કલમ કહે છે કે આ વાત વિશ્વસનીય અને સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. That is the theme of the pastoral letters of Paul. અને ઘણી બધી જગ્યાએ તમે વાંચશો તો કહેશે કે આ વાત વિશ્વસનીય અને સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. મેં તમને હોમવર્ક આપ્યું હતું કે જે આ આખા તિમોથીનો પહેલો પત્ર, બીજો પત્ર અને ટાઇટસ વાંચજો અને ત્યાં ગાડી જોજો કે આ વાત ક્યાં ક્યાં જગ્યાએ આવે છે કે આ બાબત સંપૂર્ણ વિશ્વાસ કરવા યોગ્ય અને અંગીકાર કરવા યોગ્ય છે. ફર્ધર હી સેઝ, એવા પાપીઓમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓને તારવા સારું જગતમાં આવ્યા, પણ એ પાપીઓમાં પોલ કહે છે કે હું મુખ્ય છું. નાઉ ટિમોથી, પાઉલ જે પ્રેરિત ટિમોથીને પત્ર લખે છે, that is towards his end of his life. એના જ્યારે મરવાના દિવસો નજીક છે અને પોલને ખબર છે, in fact when you read the second Timothy you will know that he knows that his execution is near under the emperor Nero. Nero જે emperor હતો એના શાસનકાળ દરમિયાન, because we know that when Nero was an emperor between 54 AD to 68 AD, that is when the Roman emperor Nero was ruling, and he knew that his end is near. અને ખબર છે કે એનું મૃત્યુ હવે નિશ્ચિત છે. and that is the time period when Paul is writing to the young Timothy. એના પહેલો પત્ર લખે છે અને કહે છે કે હું પાપીઓમાં મુખ્ય છું. The Greek word protos, that means I am the worst or I am the first, I am the chief sinner. કહે છે કે faithful saying that Christ came into the world to save sinner whom I am the chief. પણ કહે છે કે અનંત જીવનને માટે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે એમને હું નમૂના રૂપ થઉં માટે મારા પર દયા કરવામાં આવી. So Paul did not forget his past. એ કેટલો વધતો ગયો. નવા નિયમની અંદર એને 13 બુક લખી, પણ કહે છે કે એ જ પાઉલ પ્રેરિત જેના વિશે આપણે જોયું હતું ફિલિપિયોની પત્રી, એની અંદર કહે છે કે હું હિબ્રુમાંનો હિબ્રુ, ફરોસીઓમાંનો ફરોસી, 8મા દિવસે સુન્નત પામેલો, નિયમશાસ્ત્ર પ્રમાણે બિલકુલ ગુનેગાર નહીં, નિર્દોષ. પાઉલ કહે છે કે એ જ પાઉલ પ્રેરિત એના જીવનના તબક્કાઓની અંદર જેમ જેમ એ વધતો ગયો એમ એમ એ પોતાને વધુ ને વધુ નમ્ર કરતો ગયો. અને એ જ બાબતને આપણે આગળ લઈને જોવાના છે. And now today we will see completely opposite to that. There are people in the church or there are people in the ministry even nowadays that you see that because of the success that they get or because of the education and the degree or because of the money that they earn, they sometimes forget their focus on God. કે જે ઈશ્વર પ્રત્યે કે ઈશ્વર જે મુખ્ય સ્થાન હોવા જોઈએ એમની મિનિસ્ટ્રી કે એમના જીવનમાં, from there they turn their focus and the focus is on themselves. એ જે ફોકસ છે એ એમની પોતાની તરફ ઘણી બધી વખત આવી જતો હોય છે. Let's look at couple of scripture passages. Go to Luke chapter 18. લુકની લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય. And now everyone has heard this story. બે વ્યક્તિ પ્રાર્થના કરવા ગયા. એક કોણ હતો? ટેક્સ કલેક્ટર. અને બીજો કોણ હતો? એક દાણી હતો. That means he's a tax collector. બીજો કોણ હતો? ફરોસી હતો. Now why did Jesus is speaking about this? આનો કહેવાનો હેતુ શું છે? Is he trying to say the importance of prayer? No, that is not the intention. Now you see there is an important thing that you learn from the Gospel of Luke. લુકની લખેલી સુવાર્તા જો તમે ધ્યાનથી વાંચશો તો તમને એક બાબત જાણવા મળશે કે whenever Luke is saying introducing any parable of Jesus, જ્યારે પણ એ ઈસુના કોઈ દ્રષ્ટાંતને સમજાવે છે એની પહેલા લુક તમને કહેશે કે આ દ્રષ્ટાંત ઈસુએ કેમ કીધું. For example, if you go to Luke chapter 18 and read verse 9, you will understand that why did Jesus spoke about a Pharisee and a tax collector. Why is he saying that? Please read verse 9.
કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેમણે આ દ્રષ્ટાંત કહ્યું. So why is Paul say, or why is in fact Luke is writing for Paul? So again, this is when Jesus is speaking. ઘણા લોકો એ લુક કહે છે કે કેટલાક લોકો પોતાના વિશે અભિમાન રાખતા હતા. He spoke of this parable to some who trusted in themselves that they were righteous and despise others. That is the reason he is writing this parable. In fact, you may have heard about these three parables in Luke chapter 16. Luke 16 ની અંદર Luke 15 ની અંદર ત્રણ દ્રષ્ટાંત તમે જોવા મળે છે. એક ખોવાયેલો સિક્કો, ખોવાયેલું ઘેટું અને ઇનફેક્ટ ખોવાયેલો દીકરો, ઉડાવ દીકરો. Why did Jesus said those three parables? કેમ ઈસુ ખ્રિસ્ત કહે છે? In fact, when you read Luke chapter 15 from the beginning, you don't need to open that. Keep this one open, but I'll read that. એને કહે છે કે એને 15મો અધ્યાય એની પહેલી ને બીજી કલમ કહે છે કે હવે તેમનું સાંભળવા માટે બધા જકાતદારો અને પાપીઓ ઈસુ પાસે આવતા હતા ને ફરોશીઓ અને શાસ્ત્રીઓ બંને કચકચ કરીને કહ્યું કે આ માણસ પાપીઓનો સ્વીકાર કરે છે અને એની સાથે ખાય છે. To them Jesus was giving these three parables. એ લોકોને એડ્રેસ કરીને ઈસુ ખ્રિસ્ત, મારો કહેવાનો મતલબ છે જ્યારે પણ લુકની અંદર તમે કોઈ પેરેબલ વાંચશો એ શા માટે ઈસુ ખ્રિસ્ત એ પેરેબલ કહે છે એનો આન્સર પણ એની શરૂઆતમાં હશે. So when you read that next time, you understand that why is Jesus saying that. Now going back to Luke chapter 18 and verse 10 onwards, એના 10મા વચનથી કહે છે કે બે માણસ પ્રાર્થના કરવા મંદિરમાં ગયા, એમાંનો એક હતો ફરોશી અને બીજો હતો જકાતદાર. Now please read from verse 11 onwards and you see some peculiar pattern. એક pattern તમને જોવા મળશે because he is saying, repeating one phrase for 5 times. Please read from verse 11 onwards. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી, ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાય, વ્યભિચારી અથવા જકાતદારના જેવો હું નથી, માટે હું તમારી આભાર સ્તુતિ કરું છું. What is he saying? What is the one phrase that you see repeating? I am not like others. When people have pride, જ્યારે લોકોને અભિમાન આવે છે, the first thing that they do is trying to compare themselves with the other. હું આટલા કલાક પ્રાર્થના કરું છું, હું આટલા ઉપવાસ કરું છું, હું આટલું દાન આપું છું, આ તો હું નહીં કરતો. The first thing that they will do is trying to compare themselves with the other people and trying to prove that other person is lower. બીજો એમનાથી આ બાબતોમાં નીચો છે. Look what he's saying. I am not like other people, extortioners, unjust, adulterers, even as this tax collector. So what is he doing? First of all, he is praying. Who is he praying? એ કહે છે કે એને ઊભા થઈને પ્રાર્થના કરી, ઓ ઈશ્વર. He is addressing his prayer to God. એ પ્રાર્થના તો ઈશ્વરને કરે છે. Where is his focus? Towards him. I am not like this person. હું બીજાના જેવો નથી. That means હું somehow I am greater than this guy. બીજા કરતા હું ઉપર છું. Please continue reading that. Verse 12. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ Well, that was not commanded in the law of Moses to fast twice a week. 2 વખત ઉપવાસ કરવો એ મૂસાના નિયમમાં નહોતું. This is something that he added on, but he is boasting for it. એની ઉપર એ શું કરે છે? ઘમંડ કરે છે. Continue reading. અને મારી બધી આવકનો I am giving tithe, right? Many people they would like to give offering and they want their name to be called from the pulpit. Pulpit પરથી એમને એવું ચાહીએ કે પાસ્ટર એમનું નામ લે કે અરે આટલું દાન, અરે આટલું દાન. That they are looking to. You see, there is something similarity between this parable. You don't need to open that because I would still like to read this parable. But when you go to Matthew chapter 6 and read verse 2 and 5, you will see Jesus spoke about it. ઈસુ ખ્રિસ્ત એના વિશે કહે છે અને કહે છે અને બીજું વચન કહે છે કે એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે ઢોંગીઓ સભાસ્થાનમાં અને રસ્તામાં માણસોથી વખાણ પામવાને માટે કરે છે, તેમ તું પોતાની આગળ રણસિંગડું ના વગાડ. So when they give,
They want that to be praised in front of other people. Jesus is saying, you do not do that, because they will receive the reward. Similarly, verse 5 in Matthew chapter 6, ત્યારે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે ઢોંગી જેવા ના થાઓ. Do not be hypocrite. There are many people who be hypocrite. They want to have that spiritual pride. અને કહે છે કે કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં, રસ્તાઓમાં, નાકા પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને ગમે છે. કહે છે કે તેઓ તેમના બદલો પામી ચૂક્યા છે. Again, when you fast, when you pray, when you give, all three are important. Jesus is saying એ ત્રણેય બાબતો જરૂરી છે, but not to be seen by others or not to be praised by others. બીજા લોકો તમારી વાવા કરે કે તમને ઊંચા કરે એની માટે નહીં. Now when we read these things, we have to compare that with Paul. What did Paul said last week? Galatians એનો 6th અધ્યાય 14મી કલમ શું કહે છે? If I boast in the cross of Christ. હું ઘમંડ કરું તો સામા કરું? Paul કહે છે પ્રભુ ઈસુના ક્રોસની ઉપર હું ઘમંડ કરું. That Jesus died for me. I am the worst of sinner. I was a persecutor. હું સતાવનાર હતો, પણ કહે છે કે પ્રભુની કૃપા મારા પર થઈ. મેં બધાથી વધારે કામ કર્યું. You see the direct comparison between the Pharisee and what Paul said? કહે છે મેં બધાથી વધારે કામ કર્યું, પણ મેં તો નહીં, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી એના થકી મેં કામ કર્યું. Now go back to Luke chapter 18. At the same time, જે પેલો જકાતદાર હતો, લેણદાર, એને ટેક્સ કલેક્ટર, કહે છે કે એની 13મી કલમ, દૂરથી ઊભા રહીને પોતાની નજર આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા પણ છાતી કૂટીને કહ્યું કે હે ઈશ્વર, હું પાપી છું. I am sinner. મારા ઉપર દયા કર. Well, that is our condition. તમારી ને મારી condition શું છે? That is our condition. That I am a sinner. Day to day, હરેક દિવસમાં, maybe you were baptized, maybe you received Christ, but each and every day of your life, you commit sins that you probably don't even know. I am a sinner. હું પાપી છું. પ્રભુ મારી ઉપર દયા કર. That should be our prayer when we sit in the presence of God. અને એને શું કહે છે? હું તમને કહું છું. Then Jesus said, એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો. The repentance, મન ફિરાવો, એ પાપની ક્ષમા, અને that leads to justification. He was righteous. So repentance and justification, they go together. પાપથી મન ફેરાવો અને ઈશ્વર તમને એની નજરોમાં ધર્મી ઠેરાવે છે. Now go to another parable or another chapter. Go to Matthew chapter 23. માથીની લખેલી સુવાર્તા એનો 23મો અધ્યાય. Now જે પ્રમાણે માથીના 5મા અધ્યાયની અંદર કેટલી ધન્યતાઓ છે? Find out. આજે ઘરે જઈને ગણી લેજો. પણ now when you go to Matthew chapter 23, you have at least 7 woes. એ કહે છે કે તમને અફસોસ, right? Woe to you. I would like you to read verse 5. Now again, Matthew 23, કોના માટે ઈસુ ખ્રિસ્ત કહે છે તમને અફસોસ? ફરોશીઓ અને શાસ્ત્રીઓ, right? Again, he gives you a detail in verse 2. શાસ્ત્રીઓ અને ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે, એના માટે કહે છે. Now read verse 5 onwards. 5મું વચન વાંચો. અને લોકો તેઓને જુએ એવા હેતુથી તેઓ પોતાના બધા કામ કરે છે. Why do they do certain things? ઘણા લોકો ચર્ચમાં બીજાને બતાવવા માટે they do certain things, that I am doing this, I am doing that, but their heart is far away from God. એનું હૃદય ઈશ્વરથી દૂર છે. Right? Simply to please others or to be seen by others. That is why. અને અહીંયા ગાડી કહે છે કે લોકો એમને જુએ એ હેતુથી બધા કામ કરે છે. Continue reading.
તેઓ પોતાના સ્મરણ પત્રોને પહોળા બનાવે રાઈટ છે બાકડા ઉપર નામ લખાવવું જોઈએ કે આ બુકની અંદર મારું નામ આવવું જોઈએ કે આ વ્યક્તિએ આટલું દાન આપ્યું કે આ વ્યક્તિએ that is why that is what they used to do the Pharisees they used to do કહે છે કે સ્મરણ પત્રોને પહોળા બનાવે છે અને પોતાના વસ્ત્રોની કોર વધારે છે કન્ટિન્યુ રીડિંગ વર્સ 6 and 7 also વળી જમણવારોમાં મુખ્ય જગાઓ તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો જમણવારમાં મુખ્ય જગ્યાઓ now you can relate that what is happening in churches that is what is happening that is the reality કહે છે કે જમણવારમાં મુખ્ય જગ્યા સભાસ્થાનમાં મુખ્ય આસન ચોટાઓમાં સલામ રાઈટ લોકો ચાહે કે આને સલામ ઠોકે રાઈટ અને કહે છે કે માણસ તેઓને રાબાઈ કહે right the people like to be called themselves elders this person is so and so secretary of the church or bishop or pastor or whoever that is in the position they want their position to be praised લોકો એને ઊંચો કરે you see the sharp contrast with Paul's life that is what I want to show you right ઘણી બધી વખત લોકો now I would like to take a reroute and go into the Old Testament now people who do not know the Old Testament there is a homework for you go home and read Second Chronicles બીજો કાળ વૃતાંત એનો 14 થી લઈને 16 કલમ 16 chapter so એના chapter 14 થી chapter 16 and then read Second Chronicles chapter 25 and 26 એનો 25 અને 26મો અધ્યાય and then you will understand deeply what I'm trying to say but today I'm just going to highlight some of the things and you see in all the three kings એ ત્રણેય રાજાઓ જે યહૂદિયાના રાજા હતા એ ત્રણેય રાજાની અંદર you can see a spiritual pride the theme એની theme આ પ્રમાણે છે જ્યાં સુધી એ લોકો પ્રભુના એમાં ચાલ્યા they had success પ્રભુએ એમને ઊંચા કર્યા એક સમય એવો આવ્યો કે એ લોકો બહુ ઊંચા થયા પણ એની અંદર અભિમાન આવ્યો and then they were lowered અને એને બહાર કાઢી નાખવામાં આવ્યા the first king that I would like you to see is from Second Chronicles બીજો કાળ વૃતાંત એનો 16મો અધ્યાય અને કયા રાજા વિશે ત્યાં જોઈએ છે Asa right the reason why I gave you homework to read from chapter 14 to chapter 16 is because જ્યારે તમે એના 14મા અધ્યાયની અંદર ને 15મા અધ્યાયની અંદર જોશો તો એની ચડતી વિશે લખનાર કહે છે શું કહે છે એ કહે છે કે આસાએ પોતાના ઈશ્વર યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું ને જે યથાર્થ હતું એ કર્યું એનો 14મો અધ્યાય ને એની બીજી કલમ આ પ્રમાણે કહે છે અને પછી કહે છે કે યહોવાએ એને શાંતિ આપી અને he had all the military success જ્યાં જ્યાં એને ચડાઈ કરીને જ્યાં જ્યાં એને યુદ્ધ કર્યા એની અંદર God gave him success then chapter 15 Second Chronicles બીજો કાળ વૃતાંત એનો 15મો અધ્યાય entirely talks about the revival that came during the time of King Asa આસા રાજાના શાસનકાળ દરમિયાન જે રિવાઇવલ આવ્યો એના વિશે કહે છે ને એ કહે છે કે એ લોકોએ બધી જે મૂર્તિ હતી એ કાઢી નાખી વેદી સમારી જે મૂસાનો નિયમ હતો એને ખરા અંતઃકરણથી પાળવાનું એ લોકોએ શરૂ કર્યું એની 17મી કલમ કહે છે કે ઇસ્રાયેલમાંથી ઉચ્ચ સ્થાનો એને કાઢી નાખ્યા નહીં પણ એની હયાતી સુધી આસાનું અંતઃકરણ યહોવા પ્રત્યે સંપૂર્ણ હતું then when you come to chapter 16 of the Second Chronicles the reason why I'm assuming that you know this that is why I'm giving you a homework અને ત્યાં ગાડી કહે છે કે એક હનાની નામનો દ્રષ્ટા now I would like you to focus chapter 16 બીજો કાળ વૃતાંત એનો 16મો અધ્યાય અને એની 7મી કલમથી જો તમે વાંચશો તો એ કહે છે કે હનાની please read from verse 7 onwards તે સમયે હનાની દ્રષ્ટાએ યહૂદિયાના રાજા આસા પાસે આવીને તેને કહ્યું અરામના રાજા પર તે ભરોસો રાખ્યો છે ને તે પોતાના ઈશ્વર યહોવા પર ભરોસો રાખ્યો નથી માટે અરામનું રાજાનું સૈન્ય તારા હાથ Now why is he saying that? There is a background. When you go home and read these chapters you will understand that there was a king in Israel Solomon na શાસનકાળ પછી the Israel was divided into two halves
the northern part and ઉત્તરનો ભાગ છે that is Israel, the southern part is Judah. Now Israel has its own king Baasha and southern king Judah, એની અંદર બીજો રાજા છે that is king Asa. So જ્યારે બાશા આ યહૂદાના રાજાની સામે લડાઈ કરવા આવ્યો ત્યારે એણે શું કર્યું, બેન હદાદને જે ક્યાંનો રાજા હતો, અરામનો જે રાજા હતો એની પર એણે ચિઠ્ઠી લખી અને એણે કીધું કે તું જે સંધિ કરી છે ઇસ્રાયેલના રાજા સાથે એ તું તોડી નાખ, એટલે પેલો ઇસ્રાયેલનો રાજા છે એ તારી જોડે યુદ્ધ કરવા બિઝી થઈ જશે અને એવી રીતે યહૂદા બચી જશે. એટલા માટે ઈશ્વરે આ હનાની પ્રબોધકને એની પાસે મોકલ્યો અને કીધું કે અરામના રાજા પર તે ભરોસો રાખ્યો, તે પોતાના ઈશ્વર પર ભરોસો તે રાખ્યો નહીં. ઘણી બધી વખત જ્યારે ઇનિશિયલ સક્સેસ લોકોને પોતાના જીવનમાં, maybe that is due to their qualification or education or the ministry, God gives them the success. ઈશ્વર એમને એની મિનિસ્ટ્રીમાં ને એના ઘણી બધી જગ્યાએ એમને આગળ વધારે છે, પણ જ્યારે એ લોકો આગળ વધતા ને વધતા જાય છે, their focus turns from God to somewhere else. બીજા ઉપર એ ફોકસ, કાં તો પછી એવું થાય કે they try to self exalt themselves, કાં તો એ પોતાને ઊંચો કરવા માંગે છે. હનાની પ્રબોધક અહીં આવીને શું કહે છે, તે ઈશ્વર પર ભરોસો રાખવા કરતા એ અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો કે એ તને બચાવશે. In the following verse when you read that, એ કહે છે કે તારું રાજ્ય જ્યારે તું કુશીઓ સામે ને લુબીનીઓ સામે જ્યારે તું લડવા ગયો, તારું સૈન્ય એટલું પાવરફુલ નતું, પણ ઈશ્વરે તને એમાંથી વિજય અપાયેલો. ને હવે જ્યારે ઇસ્રાયેલ તારી સામે લડવા આવ્યું ત્યારે તું અરામના રાજાની પર ભરોસો રાખે. Now please read verse 10. જ્યારે આ હનાની પ્રબોધક એની પાસે આવ્યો, and this is also one of the character of person who has spiritual pride. જ્યારે લોકોમાં આત્મિક બાબતોનું ઘમંડ આવી જાય ત્યારે શું કરે છે એ લોકો, જ્યારે કોઈ એમને સાચા રસ્તા પર લાવવા માંગે ત્યારે કાં તો ગુસ્સે થઈ જાય, કાં તો they do not accept the correction. એ જે કરેક્શન છે, કોઈ એને સુધારવા માંગે છે, એ સાચી શિક્ષા એ લોકો ગ્રહણ કરી શકતા નથી. આસાના જીવનમાં પણ આ જ બાબત થાય છે અને આના પછીના બે રાજાઓ જોઈશું, એ બંનેના જીવનમાં પણ આ જ બાબત થાય છે. પ્લીઝ રીડ વર્સ 10. તે સાંભળીને આસાએ તે દ્રષ્ટા પર ગુસ્સે થઈને તેને જેલમાં પૂર્યો. શું કર્યું એણે? એ હનાનીને જે મૂકેલો એને કહે છે કે એની પર ગુસ્સે થયો. ધ એંગર. સમટાઈમ્સ જે અભિમાની લોકો છે એને ગુસ્સો પણ વધારે જલ્દી આવતો હોય. જો તમને ગુસ્સો આવતો હોય તો you have to see that somewhere in your life also you are struggling with pride. You have some type of pride. તમારા જીવનમાં પણ એક કોઈ ને કોઈ એ અભિમાન છે, and that is why you get proud. Like મને આણે આવું કીધું, આ મને આવું કહી ગયો. That is what Asa thought. Who is this guy? Why is he coming to me and telling me that I should do this and I should do that? અને કહે છે કે એને ગુસ્સે થઈને એને જેલમાં પૂર્યો અને કહ્યું કે આસા તેના પર ક્રોધાયમાન થયો. એ સમયે આસાએ કેટલાક લોકો પર કેર વર્તાયો, and that lead to the destruction. અને પછી એના પછી શું થયું? You read it in the homework. Now go to 2 Chronicles chapter 25. Another king that you see of king of Judah, અને એનું નામ શું છે? 25 ના અધ્યાયની અંદર કયા બીજા રાજા વિશે જોઈએ છે? અમાસ્યા. જ્યારે 25 વર્ષનો હતો અને 29 વર્ષ સુધી કહે છે કે અમાસ્યાએ રાજ કર્યું. એની બીજી કલમ જુઓ. અગેન યુ સી ધ પેટર્ન. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું એ કર્યું, પણ ખરા અંતઃકરણથી નહીં. ઘણા લોકો દે વોન્ટ ટુ બી, દૂધમાં પણ રહેવું હોય ને છાસમાં કે દહીંમાં પણ રહેવું, and that is how they want to serve. Well, that is not going to work out. એ ચાલવાનું નથી. Either you come to, ઘણા લોકોને ચર્ચમાં તો આવવું હોય, પણ પ્રભુ ઈસુનો પોતાના ઉદ્ધારકર્તા તરીકે જ્યારે સ્વીકાર કરવાનો ટાઈમ આવે, કે બાપ્તિસ્મા લેવાનું આવે, કે પ્રભુની આજ્ઞા, એ નહીં. ચર્ચમાં આવીશું, ગીતોય ગાઈશું, બધું કરીશું, પણ જ્યારે ખરેખર પોતાની જાતને સમર્પિત કરવાની આવે તો કે છે એ નહીં, એ મારથી
પછી કરીશું, થોડા વર્ષો પછી કરીશું, બાપ્તિસ્મા હમણાં નહીં લઈએ, ચાલશે, પછી લઈશું. That is the attitude and that is, it's not going to work. એ ચાલવાનું નથી, પહેલાય ચાલ્યું નથી ને હવે પણ એ ચાલવાનું નથી. એ શીખ આની અંદરથી તમને મળશે. જો અમાસ્યા કહે છે રાજ કરવા આવ્યો, એનું ખરા અંતઃકરણથી નહીં, કર્યું તો ખરું પણ પૂરા મનથી નહીં, half hearted. That is how people try to serve in the church also, thinking that they will be spared, they will go into the heaven. No, you will not. You see the destruction of this king. અને પછી કહે છે કે અદોમ સામે યુદ્ધ શરૂ થયું અને ઈશ્વરે એના એક ભક્તને મોકલ્યા અને 7મી કલમ વાંચશો તો કહે છે કે ઇઝરાયલના સૈન્યને તારે તારી સાથે લેવાનું નહીં. એને શું કર્યું? એ માન્યું તો ખરું, એ લઈ ના ગયો, ઈશ્વરે એને વિક્ટરી પણ આપી, જીત્યો પણ ખરો, પણ એના પછી શું થયું? કેમ કે એ પૂરા હૃદયથી ઈશ્વર પાછળ ચાલ્યો નહીં. એનું પરિણામ શું આવ્યું? એની 14મી કલમથી નીચે વાંચો. 2 Chronicles chapter 25 from verse 14 onwards. એની 14th કલમથી નીચે વાંચો. અમાસ્યા અદોમીઓને કતલ કરીને પાછો લાવ્યો. ત્યાર પછી તેણે સેઈરના લોકોના દેવોને લાવીને પોતાના દેવો તરીકે તેઓને ઊભા કર્યા ને તેઓની ઉપાસના કરીને તેઓની આગળ ધૂપ બાળ્યો. શું કર્યું એણે? જેમ લોકો અડધા મનથી ઈશ્વરની પાછળ ને અડધું મન દુનિયામાં, અડધા જગતમાં ને અડધા ઈશ્વરમાં. સો અહીંયા શું થયું? પેલા બીજાના જે દેવી દેવતા હતા અદોમના, એ લઈને એ અહીંયા ઇઝરાયલમાં આવ્યો અને એની આરાધના. સો that is what happens when you try to be in the world. જ્યારે તમે અડધા આમાં ને અડધા, you take some of the world, એ દુનિયાનું જે છે, દુનિયાદારી છે, એમાંથી થોડું લઈને you try to serve the world, but that's not going to work. Either you be in the Lord or you be in the world. જો તમે જગતના છો તો જગતમાં જ રહો. You don't need to show off કે મેકઅપ કરવાની જરૂર નથી કે you are trying to serve the Lord, because that did not work for Amaziah. એ કહે છે કે અને એના પછી શું થયું? ઈશ્વરે આને પણ એક પ્રબોધકને મોકલ્યો. Please read from verse 15 onwards and see the reaction of Amaziah. માટે યહોવાનો કોપ અમાસ્યા ઉપર સળગી ઉઠ્યો હા, ને તેમણે તેની પાસે એક પ્રબોધકને મોકલ્યો. પ્રબોધકે તેને કહ્યું, જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તેઓની ઉપાસના તે શા જે અદોમના દેવી દેવતાને એમણે પોતાના લોકને ના બચાવ્યા, એ શું તને બચાવશે તો તું એની સ્તુતિ કરે? But see the reaction. You will see that. Verse 16. પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રાજાએ તેને કહ્યું, શું અમે તેને અમારો મંત્રી You ઠરાવ્યો? see the pride? એનું ઘમંડ, એનું અભિમાન. શું કે છે? શું તને ઈશ્વરે કહે છે કે શું અમે તને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર. Stop it. That is what the people who get spiritual pride, કે પછી જેને generally in general also those who જેને અભિમાન આવી જાય પોતાના જીવનમાં, they refuse the correction of others. બીજા એને સાચા માર્ગ પર સીધું શિક્ષણ આપવા માંગે, they don't want to take it. That applies to the church also. લોકો તમને કહે કે પસ્તાવો કરો, પ્રભુનો સ્વીકાર કરો, બાપ્તિસ્મા લો, પવિત્ર જીવન વિતાવો તો તમે સ્વર્ગમાં જશો, પણ એ સાચી શિક્ષા માને નહીં. કેમ? કેમ કે somewhere in their heart એ પેલા ફરોશીઓ જેવા છે. પોતે જે ધારે છે એ સાચું છે, પોતાના મનમાં જે ચાલે છે એ સાચું છે, એમનું એક પોતાનું અલગ બાઇબલ હોય છે. And they always try. અને જ્યારે બી તમે એમને કહો, then they go into the defensive mode. ના, મને તો આવું કીધું તું, કે મને આ પાસ્ટર તો આવું કહે છે, આ પાસ્ટર. Then there is no conclusion behind it. એની પાછળનું કોઈ conclusion. They have nothing to prove from the Bible. બાઇબલમાંથી કોઈ પ્રૂવ કરી શકતા એવું નથી કે આ આની સાથે છે કે આની સાથે છે. They just want to give their own theories કે આવું છે, આવું છે, આવું છે, આવું છે, એટલે મારે આ નથી કરવું. But at the end of the day, it's not going to work. That's true.
કહે છે કે શું અમે તને અમારો મંત્રી ઠરાવ્યો? બસ કર, તું શા માટે હાથે કરીને મોત માંગે છે? ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, હું જાણું છું કે ઈશ્વરે તારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે, કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. મેં મારી શિખામણ સાંભળતા. ઘણીવાર ઈશ્વર તમને દર સન્ડે તમને ટકોરા મારે છે, પણ તમે સાંભળતા નથી. એનું પરિણામ શું આવ્યું? You can read that. That is a homework. Now go to next chapter, chapter 26. Who is the next king after Amasya? Amasya પછી કોણ રાજા થયો? Uzziah. Again you see the same pattern. Verse 4. એ 16 વર્ષનો હતો અને 52 વર્ષ સુધી રાજ કર્યું. એના પિતા અમાસ્યાએ જે કર્યું હતું એ પ્રમાણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું એ કર્યું, પણ એની 5મી કલમ કહે છે કે જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી ઈશ્વરે તેને આબાદી બક્ષી. He was blessed until the time he served the Lord wholeheartedly. Verse 8, that is also important verse. કેમ કે અમોનિયોને ઉઝિયાએ નજરાણા આપતા હતા ને તેના નિસરની સરહદ સુધી ફેલાય, કેમ કે તે ઘણો બળવાન થયો. So God raised him up to the position. He was a strong king. એક બળવાન રાજા. અને એના પછી જોશો તો ઘણી બધી એની મિલિટરી સક્સેસ અને એનું સિવિક સક્સેસ કે એણે આ વસ્તુઓ બનાવીને આ બધું કર્યું. Now come to verse 15 and 16. That is the key of the life of this king Uzziah. Please read verse 15 and 16. You will see sharp change in his life. તેણે યરૂશાલેમમાં બુરજો પર તથા મોરચાઓ પર ગોઠવવા માટે બાણો તથા મોટા પથ્થરો ફેંકવા માટે બાહોશ કારીગરોએ યોજેલા યંત્રો બનાવ્યા. તેની કીર્તિ ઘણે દૂર સુધી What ફેલાઈ. did he achieve? Fame, success, achievement. એની કીર્તિ કહે છે કે એ બળવાન થયો અને એની કીર્તિ દૂર દૂર ફેલાય. That's what happens with many ministries also. જ્યારે બહુ કીર્તિ ફેલાવા માંડે, જ્યારે સક્સેસ અને ફેમ જ્યારે એની પાછળ ચડવા માંડે, they do not become humble themselves like Paul, but they try to self exalt, and that is what happened in the life of this king. એ રાજા જે ઉઝિયા એને કહે છે કે એની કીર્તિ ફેલાય, બળવાન થયો, ત્યાં સુધી અજાયબ રીતે તેને સહાય મળી. Now read the next verse. Something changed. પણ એની શરૂઆત શું કહે છે? બળવાન થયો. But please read that. પણ જ્યારે તે બળવાન થયો ત્યારે તેનું અંતઃકરણ ઉન્મત્ત થયું. જ્યારે એ બળવાન થયો, when he was strong in his heart, he was lifted up. એ અભિમાનથી, એ ગર્વ, અભિમાન એનામાં આવ્યું અને કહે છે કે his heart was lifted up to the destruction. For he transgressed against the Lord his God by entering the temple of the Lord and to burn the incense on the altar. જે કામ લેવીઓનું હતું એ કામ જઈને એણે એ વેદી ઉપર ધૂપ બાળવા માંડ્યો. What was the consequence? શું પરિણામ આવ્યું એનું? Immediately he had a leprosy. કોડ કે છે એના ફાટી નીકળ્યો. Again, if you read verse 18, કહે છે કે લોકો જે યાજકો ત્યાં ઊભા હતા એ યાજકોએ રાજાને કીધું, એને અટકાવ્યો, but he did not listen. એણે યાજકોનું સાંભળ્યું ને એ લોકોએ કીધું કે આ કામ તારું નથી, એ તો લેવીઓનું કામ છે. પણ કહે છે કે એ બાબત પણ એણે ધ્યાન ધર્યું નહીં. કેમ? કેમ કે અભિમાન આવ્યું, કેમ કે ઈશ્વર એને બળવાન કરેલો. જેમ પેલો નબુકદનેઝર રાજા, એને શું કીધું? દાનિયેલ એનો 4થો અધ્યાય અને 30મી કલમ કહે છે કે આ મહાન બાબિલોન એ મારી શક્તિથી મેં બનાવ્યો છે. ઈશ્વરે એને પશુઓ સમાન બનાવ્યો. એની છેલ્લી 37મી કલમ જોશો તો કહે છે કે આ યહોવા જે ધારે એને ઊંચા કરે છે અને નીચા પણ કરે છે. That was the true example into the life of Nebuchadnezzar. Let's go and let me conclude. So you saw 3 kings, 3 રાજાઓ. જ્યારે ઈશ્વરે એમને
બળવાન કર્યા, જ્યારે ઈશ્વરે એમને માન અને કીર્તિ અને એમનું વધતા ગયા, એમનો ફોકસ ઈશ્વર તરફથી કોની તરફ આવ્યો? પોતાની તરફ. અને ત્યારે એમાં શું જોઈએ છે આપણે? કે છે કે they refused the correction. એમણે જે લોકોએ સાચી શિક્ષા આપી એને મન પર ધ્યાન લીધી નહીં. And they all suffered bad consequence. Now go to Revelation chapter 3. You study about one of the church, લાઉદેશિયાની મંડળી વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, અને એને શું કહે છે? એનો 3જો અધ્યાય ને એની 17મી કલમ. તું કહે છે કે તું કોણ છે? તું કહે છે કે હું? Please read verse 17 onwards. Revelation chapter 3 and verse 17. તું કહે છે હું ધનવાન છું, હા. મેં સંપત્તિ મેળવી છે હા. અને મને કશાની ગરજ નથી. Now people, when they get success and achievement into their life, they say that I am rich, I am wealthy, I no need of nothing. મને કોઈ વાતની ગરજ હવે મારે ઈશ્વરે નથી જોઈતા. Why should I go to the church? Why should I go to the prayer meeting? Why should I listen to the pastor? I have everything achieved in this world. આ જગતમાં જે કંઈ પણ છે બધું મને મળી ચૂકે છે. To them Jesus is saying, please continue reading. પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. You do not know that you are wretched. તું કોણ છે? તારી અવસ્થા કહે છે કે તું કંગાળ છે. You are miserable. તું બેહાલ છે, દરિદ્રી, આંધળો અને નગ્ન છે. Before God, that is our condition. We are wretched in our sin. પાપમાં મુએલા, right? That is how Ephesians starts. We were dead in our sins and trespasses. But it was the grace of God. Ephesians એનો બીજો અધ્યાય એની પહેલી કલમ, પણ એની ચોથી કલમ શું કહે છે? But God did something. પ્રભુ ઈસુએ તમારા માટે કંઈ કર્યું. જ્યારે તમે એ પાપી, નગ્ન, પુઅર અને કહે છે કે દરિદ્રી હતા, આંધળા હતા, જ્યારે સુવાર્તા નથી મળી ત્યારે કેવા હતા? આપણે પણ આંધળા હતા. That is how God looks at you. You are poor, wretched, naked before God until you put on Christ. Right? પાઉલ પ્રેરિત ગલાતીઓનો 3જો અધ્યાય ને 27મી કલમમાં શું કહે છે? જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લીધા છે. Have you put on Christ? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેર્યા છે? અને જો પહેર્યા છે તો એ પ્રમાણે ચાલો છો? That is what God looks in you. એ ઈશ્વર તમારામાં જુએ છે. જેમ પેલો ફરોશી 5 વાર કહે છે કે હું આ કરું છું. રાઈટ? શેતાન પણ જ્યારે તમે લુસિફર વિશે જ્યારે આઇઝાયા એના 14માં જોશો તો એ પણ 5 વખત કહે છે હું મારું, I will. રાઈટ? એઝેકિયલ એનો 28મો અધ્યાય એની 17મી કલમ કહે છે કે એના સૌંદર્યના લીધે અને એની બુદ્ધિ જે ઈશ્વરે આપેલી એના લીધે એનું મન, his heart was lifted up. એ અભિમાની થઈ ગયો, અને જ્યારે અભિમાની થયો ત્યારે શું થયું? ઈશ્વરે એને સ્વર્ગમાંથી ફેંકી દીધો. એ જ જો અભિમાનનું પાપ જો તમારા કોઈ પણ કે મારામાં હોય તો you will not reach the heaven. જે શેતાનનું પરિણામ આવ્યું એ જ આપણું પણ પરિણામ આવશે. With that pride we cannot enter into the heaven. એ લઈને આપણે સ્વર્ગમાં કે સ્વર્ગના હિસ્સેદાર થઈ શકવાના નથી. We have to leave that and truly follow Christ. Paul કહે છે કે સંતોમાં હું નાનામાં નાનો, મેં જે કર્યું એ મારી ઈચ્છાથી, મારી શક્તિથી નહીં, પણ that was the pure grace of God. એ ઈશ્વરનું કૃપાદાન હતું. એ ઈશ્વરે મને આ વરદાન આપ્યું છે, મને આ વરદાન છે ને હું આ છું ને તે છું કે આ પાસ. That is not going to help you. You have to humble yourself before the Lord and use your talent for the glory of God. જે તાલંત ઈશ્વરે આપ્યા છે
એને પ્રભુની મહિમા અને પ્રભુની સ્વરની મંડળી પાછળ વાપરવા. That is true humility of the servant of Christ. That is why humility is one of the important measure for the spiritually matured believers. જે આત્મિક રીતે મેચ્યોર છે એની એક સાઇન છે that they are humble people. આવો પોતાની આંખો બંધ કરીએ, સાંભળેલા વચનો ઉપર મનન કરીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી આ સુંદર સમયના માટે. પ્રભુ તમારા વચનો આપ્યા પ્રભુજી, અને પ્રભુ અમે પોલની જે નમ્રતા વિશે પ્રભુજી અમે શીખ્યા હતા એની ઉપર પ્રભુજી આગળ અમે શીખી શક્યા પ્રભુ. એક સ્પિરિચ્યુઅલ પ્રાઇડ, જ્યારે ઈશ્વર સક્સેસ આપે છે, અચીવમેન્ટ, જ્યારે આપણે કશું અચીવ કરીએ છીએ ઘણી વખત એ અભિમાન અમારામાં આવી જાય છે. we try to compare ourselves with others. બીજા લોકો સાથે સરખામણી, દેખાદેખી, અદેખાય, ગુસ્સો, ઘણીવાર લોકો કરેક્ટ કરવા, સાચા માર્ગ પર લઈ જવા માંગે છે, પણ એ સાચી શિક્ષા સ્વીકારી નથી શકતા. જેમ એ અમાસ્યા રાજા અને એ ઉઝિયા રાજા અને એ આસા અને એ નબુકદનેઝારના જીવન પરથી અમે જોઈએ છે. એ શૈતાનના જે બાબતો એની જીવનમાં થઈ એના પરથી જે અમે શીખ્યા કે he was thrown out of heaven, એને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એમ અમે પણ આવા કામો લઈને સ્વર્ગ રાજ્યના અધિકારી બની શકવાના નથી. God gives grace to the humble. જેમ યાકૂબની પત્રી એનો 4થો અધ્યાય એની 17મી કલમની અંદર વાંચ્યું હતું, કે છે કે God resists the pride. ઈશ્વર અભિમાનીનો વિરોધ કરે છે પણ નમ્ર લોકોને કૃપા આપે છે. જેમ આજે વાંચ્યું પ્રોવર્બ્સ નીતિ વચન એનો 16મો અધ્યાય એની 5મી અને 18મી કલમ. God gives grace to the humble and rejects the proud. પ્રભુ અમારામાં પણ જો એ આત્મિક બાબતોનું ઘમંડ આવી ગયું હોય, ગયો મેં પણ અમારી બોલ અને ચાલની અંદર મેં કર્યું, હું છું, મેં આટલું દાન આપ્યું, મેં આમ કર્યું, એવા જો કોઈ પણ બાબતોથી એ ઘમંડ જો અમારા જીવનમાં આવ્યું હોય, પ્રભુ એને દૂર કરો. અમને નમ્ર બનાવો. તમારા શુદ્ધ લહુથી અમને ધોઈ દો પ્રભુજી. તમારા રાજ્યના હિસ્સેદાર બનવાને માટે પ્રભુ અમને તૈયાર કરો પ્રભુજી. એ જો આત્મિક બાતોના ઘમંડથી પ્રભુ જો સાચી શિક્ષા અમે અમારા જીવનમાં નથી અપનાવી શકતા, જો આજ સુધી એ જીવન પ્રભુ ઈસુને સોંપ્યું નથી, આજ સુધી એની આજ્ઞા પાડી નથી, કેમ કે પોતાને સાચો બતાવવા માટે, પ્રભુ એ બાબતોને અમારા જીવનમાંથી કાઢી નાખે. જેમ પોલ કહે છે, જે બાબતો લાભકારક હતી એને હું આઈ કન્સિડર ધેમ ગાર્બેજ, એ બધી બાબતોને હું કચરો સમજું છું, તાકે કોઈ પણ રીતે હું મૃત્યુમાંથી પુનરુત્થાનને પામી શકું. That by anyhow I receive the resurrection from the dead. That should be our desire. કોઈ પણ રીતે હું પુનરુત્થાન પામું. જો એ નહીં પામો તો આ ચર્ચમાં આવવું અને આ બધા સમયો ગાળવા એ બધું વ્યર્થ છે. એ અભિમાન કે આત્મિક બાબતોનું ઘમંડ, you will never able to reach to the heaven. Consider the things that are profitable to you. પાઉલ કહે છે કે જે ઇમ્પોર્ટન્ટ વાત છે, ઘમંડ કરું તો હું ક્રોસ ન કરું, બીજી બાબતમાં નહીં, મારી તાકાત મારી શક્તિ નહીં, પણ ઈશ્વરનું કૃપાદાન. પ્રભુ આ વચનથી સર્વને આશીષ કરે. આમેન.